અબડાસા બાર એસોસિએશન દ્વારા નાયબ કલેક્ટર તથા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। અબડાસા બાર એસોસિએશન દ્વારા જામનગર વકીલ મંડળના સભ્ય વકીલ હારૂનભાઈ પાલેજા તારીખ 13/3/2024ના કેટલાક અસામાજિક તત્વોએ જાનલેવા હુમલો કરી ઘાતકી હત્યા કરેલ છે, જે ખૂબ જ દુઃખદ બનાવે છે। સદર બનાવને અબડાસા તાલુકા બાર એસોસિએશન સખત શબ્દોમાં વખોડી કાઢે છે અને આરોપીઓ વિરુદ્ધ સરકાર દ્વારા સખત કાયદેસરના પગલાં લેવામાં આવે એવી રજૂઆત કરવામાં આવી છે। સમાજમાં કોઈ પણ ગેરકાયદેસરના કૃત્યને કોઈ પણ પક્ષકાર પોતાના વકીલ મારફતે જરૂરિયાત મુજબ કાયદાની અદાલતમાં પડકારે છે અને આવા કાયદાના રક્ષકને જ સરા જાહેર ઘાતકી રીતે મારી મૃત્યુ નિપજાવવામાં આવે છે। તે રીતે કાયદાના રક્ષક એવા વકીલોની જાનહાનિનો સખત ભાઈ માથે જબુડતો રહે છે, જેથી વકીલો માટે વકીલ પ્રોટેક્શન બિલ વકીલ વિશાળતા હિત માટે સરકાર પસાર કરે તેવી અબડાસા તાલુકા બાર એસોસિએશનની માંગણી કરવામાં આવી હતી। વિશેષમાં આ તબક્કે અબડાસા તાલુકા બાર એસોસિએશન તરફથી જણાવવામાં આવ્યું હતું કે તારીખ 25/9/2020ના રોજ રાપરના એડવોકેટ દેવજીભાઈ મહેશ્વરીનો પણ સરા જાહેર ધોળા દિવસે મોત નિપજાવવામાં આવે છે અને હાલ જામનગરના એડવોકેટ હારૂનભાઈ પાલેજાની ઘાતકી રીતે મોત નિપજાવવામાં આવેલ છે। આ અનુસંધાને અબડાસા તાલુકાના નાયબ કલેક્ટર તેમજ મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં અબડાસા બાર એસોસિએશનના પ્રમુખ મોહમ્મદ એ ખત્રી તેમજ એડવોકેટો જોડાયા હતા। આજરોજ શ્રી નલિયા તાલુકા બાર એસોસિએશન તરફથી જામનગર મધ્યે તારીખ 13/3/24ના રોજ હારૂનભાઈ પાલેજાનું સરા જાહેર ખૂન કરવામાં આવેલ છે અને તેની અગાઉ પણ તારીખ 25/9/2020ના રોજ આપણા રાપરના એડવોકેટ દેવજીભાઈ મહેશ્વરીનું પણ સરા જાહેર ખૂન થયેલું છે। તો એના માટે આજે શ્રી અબડાસા તાલુકા બાર એસોસિએશન મામલતદાર શ્રી અબડાસા અને નાયબ કલેક્ટર શ્રી અબડાસાને આવેદનપત્ર આપી અને સરકારશ્રી પાસે એવી માંગણી કરેલ છે કે ભાઈ એડવોકેટ પ્રોટેક્શન એક્ટ જે છે અમલમાં આવે અને વકીલોના હિતોનું રક્ષણ થાય। જ્યારે એક વકીલ છે એ પોતાના માટે નહીં પણ એક પક્ષકાર માટે કેસો લડે છે અને એના હિતોનું રક્ષણ કરે છે। જ્યારે એક વકીલનો જ સરા જાહેર ખૂન થઈ જતું હોય તો વકીલોના હિતોનું રક્ષણ કોણ કરશે? એટલા માટે આજે આવેદનપત્ર આપી અને સરકારશ્રી પાસે એવી માંગણી કરેલ છે કે જલ્દીથી જલ્દી તાત્કાલિક ધોરણે એડવોકેટ પ્રોટેક્શન બિલ છે જે અમલમાં આવે અને વકીલોના હિતોનું રક્ષણ થાય એવી માંગણી માટે આજ હાજર બધે અમારા એડવોકેટ મિત્રો હાજર થઈને એવી રજૂઆત કરેલ છે।